નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના અલથાણ અને પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે કે જ્યાં 4 વર્ષનું બાળક ગુમ થઈ જતા તેનો ફોટો વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો અને કેટલાક સીસીટીવી કેમેરા ચેક કરાયા, જે બાદ પાંડેસરા વિસ્તારમાં બાળક મળી આવ્યું અને બાળકને નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું। ત્યારબાદ અલથાણ પોલીસે બાળકને તેના માતાપિતા પાસે સુરક્ષિત લઈ ગયા। અલથાણ પોલીસે માતાપિતા અને બાળક વચ્ચે પુનઃમિલન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું। એટલે હું છે ને રોજની જેમ એના ગાર્ડનમાં શોધવા ગઈ કે 4 વાગ્યા ને તો 4 વાગે હું જાવ જ છું એને શોધવા। મમ્મી કે ગાર્ડનમાં રમે છે એને શોધવા માટે જ ગઈ હું। તો રોજની જેમ એ રમતો જ હોય એમ કરીને મને એમ કે એમના છોકરા જોડે રમતો હશે ને તેમને પૂછવા ગઈ તો એમ કે અહીંયા આવેલો 3 વાગે પછી તો આવ્યો જ નથી। તો પછી મેં આખા ગાર્ડનમાં 2 વારની શોધી આવી, પછી મમ્મી પાસે ગઈ ને પછી અમને ખબર પડી કે છોકરો નથી ગાર્ડનમાં। પછી 2 છોકરીઓ હતી તેમને કોલ કર્યો, બસ શોધાશોધ થઈ ગઈ ને પછી એમને કોલ કર્યો કે પોલીસને એમને કોલ કરીએ, એમ તમે નંબર આપો તમારો। અલથાણ પોલીસ અને પાંડેસરા પોલીસ સ્ટેશનને હું ખૂબ આભાર માનું છું।